આજકાલ સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ રીલ્સ તેમજ ફેસબુક સહિત અનેક સોશિયલ મીડિયા સાઇટ પર એક જાહેરાત ખૂબ ચમકી રહી છે. તે છે આદિવાસી હેર ઓઇલની. જ્યાં કર્ણાટકના આદિવાસી વિસ્તારમાં આદિવાસી ભાઈબંધો દ્વારા તૈયાર કરવામાં આવતો આદિવાસી હેર ઓઇલની હવે ડુપ્લિકેશન શરૂ થઈ ગયું છે. જી હા, આપ જાણીને ચોંકી જશો. સુરત શહેરમાંથી સુરત પોલીસે ડુપ્લિકેટ આદિવાસી હેર ઓઇલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરતના ગોળાદરામાં એક મૂર્તિકારના ત્યાં દારૂનો જથ્થો છુપાયો છે એવી માહિતી સુરત પોલીસને મળી હતી. જ્યાં સુરત પોલીસે આશંકાના આધારે રેડ કરતા પોલીસને ગોડાઉનમાંથી દારૂની બોટલના બદલે આદિવાસી હેર ઓઇલની 14.5 લાખની કિંમતના તેલના વાળ વધારવાની જે બોટલો હતી તે મળી આવી હતી. આ ગુનામાં મૂર્તિકાર બે ભાઈઓનું નામ સામે આવ્યું હતું. જ્યાં 3,350 નંગ જેટલી આ બોટલો મળી આવી હતી. ગોળાદરા પોલીસે આપેલી માહિતી પ્રમાણે ગોળાદરાના આસપાસ વિસ્તારમાં આવેલા પ્રિયંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહરાઈ પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી હોવાની બાતમી ગોળાદરા પોલીસને મળી હતી. જેમાં રેડ કરતા રોહિત પાસેથી 10 બિયરની બોટલ તો મળી આવી હતી, પરંતુ ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવ્યાની શંકા એ તલાશી લેવા જતાં પોલીસને કંઈક બીજું જ હાથ લાગી ગયું હતું. જ્યાં અહીં પોલીસને વાળ વધારો કરવાની દવા જે આદિવાસી હેર ઓઇલ તરીકે ઓળખાય છે તેની 3,350 જેટલી નકલી બોટલનો માલ મળી આવ્યો હતો. દારૂ સાથે ઝડપાયેલા રોહિતે આ બોટલ પોતાના ભાઈ મોહિતે છુપાવી હોવાનું જણાવતા પોલીસે આ યુવક સહિત બંનેની અટકાયત કરી હતી. ગોળાદરા પોલીસે આપેલી માહિતી અનુસાર મોહિત પાસે આ બોટલને લગતું કોઈ બિલ નહીં હોય અને 14.5 લાખની કિંમતની બોટલ્સનો જથ્થો પોલીસે 41(1D) હેઠળ કબજે લીધો હતો. વાળ વધારવાની દવા તરીકે વપરાતું આદિવાસી તેલ છે તે સંજોગોમાં બિલ વિનાના મળેલો હોય તે જંગી જથ્થો ચોરીનો છે કે પછી બનાવટી, હાલ એ પોલીસનો તપાસનો વિષય છે. પણ આટલો મોટો જથ્થો પોલીસને કહી શકાય કે એક શંકાના આધારે મળી આવ્યો હતો. પોલીસ રેડ તો કરવા ગઈ હતી દારૂની બોટલો પકડવા, જે 10 બિયર તો મળી હતી, પણ સાથે સાથે આદિવાસી હેર ઓઇલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સાંભળીએ પોલીસ અધિકારી ડીસીપી ભગીરથ ગઢવી આ વિશે શું કહી રહ્યા છે. ત્રણેક દિવસ પહેલાં ગોળાદરા પોલીસ સ્ટેશનના ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈક જગ્યાએ પ્રિયંકા સોસાયટી છે ત્યાં એક જગ્યાએ બિયરની બોટલો છે અને એ પ્રકારનો પ્રોહી મુદ્દામાલ છે. આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને 30 જેટલી બિયરની બોટલ મળી હતી. જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે, જે બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી. આ તપાસ કરતાં પોલીસના એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો. આ બોટલોની સંખ્યા કુલ 3,350 છે અને જે એની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે 14,50,000ની આસપાસ. આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એણે જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત, એની પાસે એણે આ વસ્તુ મંગાવેલી હતી. હવે એને કઈ રીતના મંગાવી એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એણે કુરિયર મારફતે કોઈ જગ્યાએથી મંગાવ્યું હતું. જે બાબતની તપાસ કરતાં પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ મુદ્દામાલ મેળવ્યો હતો. ત્યાંના મેનેજરને પણ બોલાવ્યા હતા અને વિગત મેળવી હતી. આ તેલ એણે કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી, પરંતુ તેની પાસે કોઈ પણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો, એની પાસે કોઈ બિલ પણ ન હતું. અને પોલીસને એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતાં પોલીસે BNSSની કલમ 35(1)E મુજબ કાર્યવાહી કરેલ છે અને આ મુદ્દામાલ જપ્ત કરેલ છે. આમાં અમે જે મૂળ માલિક છે કંપનીના એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે આ તેલ એ લોકોનું ઓરિજિનલ તેલ છે કે કોઈ ડુપ્લિકેટ છે
આ ઉપરાંત એનામાં કોઈ અન્ય કોઈ ગુનાહિત ઘટના છે કે નહીં એની પણ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. કહેવાય છે કે ઘણીવાર પોલીસની શંકાની નજર પોલીસને ગુના અને ગુના કરનાર ગુનેગાર સુધી પહોંચાડી દે છે. આ કેસમાં પણ આવું દેખાય છે, જ્યાં માત્ર પોલીસ બિયરની વધુ બોટલો ક્યાં છે તે શોધવા ગઈ હતી, પણ હાથમાં આદિવાસી હેર ઓઇલનો બિલ વગરનો જથ્થો મળી આવ્યો છે. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.